તો વધુ સમાચારમાં વાત કરીએ તો સાવલી તાલુકાના માજી ધારાસભ્ય અને પૂર્વ સાંસદીય સચિવ વિરુદ્ધ આક્ષેપો સાથે ફરિયાદ થઈ છે। પૂર્વ ધારાસભ્ય ખુમાનસિંહ ચૌહાણ વિરુદ્ધ જિલ્લા કલેક્ટરમાં કરવામાં આવી લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ। તો સાવલી તાલુકાના મેવલી ગામના અનેક ખેડૂતોની જમીન પચાવી પાડવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે। પૂર્વ ધારાસભ્ય ખુમાનસિંહ ચૌહાણ દ્વારા ખેડૂતોને હાથ ઊંચીના નાણાં આપી ખેડૂતોને જમીન પર કબજો જમાવ્યો હતો। તો ખેડૂતો નાણાં પરત લેવા આવતા જતા નાણાં લેવાનો ઇનકાર કરી ખેડૂતોને દસ્તાવેજ કરી આપવાની ધમકી આપ્યાનો આક્ષેપ સામે આવ્યો છે। પોતાની જમીન ઉપર ખેડૂતો જતા પૂર્વ ધારાસભ્યના મળતિયાઓ દ્વારા ખેડૂતોને જાનથી મારી નાખવાની ધમકીના આક્ષેપો સામે આવ્યા છે। ત્યારે સાવલી તાલુકાના ખેડૂતોએ લગાવ્યા છે ગંભીર આક્ષેપો। તો ખેડૂતોના જમીન પચાવી પાડવાના કૌભાંડમાં સાવલીના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ સચિવ ખુમાનસિંહ રાયસિંગ ચૌહાણ પર ગંભીર આક્ષેપો લાગ્યા છે। ખેડૂતોએ વડોદરા જિલ્લા કલેક્ટરને ફરિયાદ કરી છે। ખુમાનસિંહ રાયસિંગ ચૌહાણ કોંગ્રેસમાં વર્ષોથી રહી ચૂક્યા છે તેવું પણ અહીં જાણવા મળ્યું છે। માજી મેવલી સર્વે નંબર 380 ખાતેદાર દિગ્વિજયસિંહ રણજીતસિંહ ચૌહાણ। આ જમીન સદર અમારા બાપ દાદાની વડીલોપાર્જિત મિલકત છે। આ જમીન કબજેદાર તરીકે ખુમાનસિંહ રાયસિંહ કબજો ધરાવી પચાવી પાડવા માંગે છે। હું અત્યારે લેન્ડ ગ્રેબિંગ એક્ટ કાયદા હેઠળ જમીન મારી પચાવી પાડેલી પૂર્વ ધારાસભ્ય તેમજ પૂર્વ સાંસદીય સચિવ શ્રી ખુમાનસિંહ રાયસિંહ ચૌહાણે મારા વડીલોપાર્જિત જમીન જે મેવલી ખાતે આવેલી છે તેઓ હાથ ઊંચીના પૈસા અમે લીધા હતા। એ અમે આપવાનું કહેતા છતાં પણ અમારી જમીનનો કોઈ નિવેડો આપતા નથી અને સારી કોઈ વાત કરતા નથી। અમે જમીન માટે અમારી જમીન પાછી લેવા માટે અમે કાયદેસરની કાર્યવાહી માટે વકીલ શ્રી મહેશભાઈ આહુજા સાહેબ સાથે મળી લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળના કાયદા અનુસાર અમે જે કાર્યવાહી કરવાના છીએ તે અમને સારો યોગ્ય ન્યાય મળે તેવી અમે આશા રાખીએ છીએ। આ જમીન કેટલા સમયથી પચાવી પડી? 5-6 વર્ષથી આ જમીન ઉપર અમે દાખલ થયેલા છે અને અમને અવારનવાર ધાક ધમકી પણ આપતા રહેતા હોય છે। કેટલા વીઘા જમીન? અમારી 3 વીઘા જમીન છે। આશરે કેટલા ખેડૂતોની જમીન પચાવી પડેલી છે? એવા ઘણા બધા ખેડૂતોની જમીન પચાવી પાડેલી છે। ટોટલ કેટલા વીઘા જમીન હશે પચાવી પડેલી? અંદાજે તો કોઈ ખબર નથી પણ હશે એવી ઘણી બધી।